એક તરફ ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે હાલાકી વેઠવી પડી રહી છે। જન્મ મરણ વિભાગ સહિતના વિભાગોમાં આવતા નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। એક તરફ ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી વેઠવી પડી રહી હોવાનું સામે આવ્યું છે। જન્મ મરણ વિભાગ સહિતના વિભાગોમાં આવતા નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આ મુદ્દે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને જુબેર પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો દ્વારા નગરપાલિકા ખાતે ઠંડા પાણીના જગ લઈને પહોંચ્યા। કોંગ્રેસ કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં પીવાના પાણી માટે કુલર અને આરઓ મશીન હોવા છતાં લોકો સુધી પાણી પહોંચતું નથી। મશીનમાં ગંદકી, માટી અને કચરો જોવા મળી રહ્યો છે। બીજી તરફ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે સ્પષ્ટતા આપી કે જન્મ મરણ અને આવકના દાખલા માટે આવતા અરજદારોને ધ્યાનમાં રાખી આજથી જ ઠંડા પાણીના જારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। ગરમીના કપરા સમયમાં નગરપાલિકા જેવી જાહેર સંસ્થામાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે લોકો તરસ્યા રહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે સિવિક સેન્ટરની બાજુમાં આવેલા શૌચાલયની હાલત અને તેમાં પડેલી દારૂની ખાલી બોટલો પાલિકા તંત્રની સામે અનેક સવાલો ઊભા થયા છે। ગઈકાલે લગભગ 2 થી 3 ના ગાળામાં એક ઉંમરલાયક માણસનો અને પોસ્ટના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો ફોન આવ્યો કે એમની સાથે 5-7 લોકો અહીંયા નગરપાલિકાની મુલાકાતે આવેલા ને જન્મ મરણ ને આવકના દાખલા માટે આવેલા હતા। તેમને ફોન આવ્યો કે યાર તમે ઇલેક્શન જીતીને જાઓ છો, પણ એના સ્થાનિક લોકો માટે નગરપાલિકામાં પીવાના પાણીની વ્યવસ્થા કે ટોયલેટ બાથરૂમ ચોખ્ખા હોય એવી તો વ્યવસ્થા રાખો। નગરપાલિકાનો અર્થ થાય નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ। જો આપણે અહીંયા જે આપણા મહેમાન આવતા હોય આપણા મહેમાન કહેવાય। આજે 45 ડિગ્રીની તાપની અંદર સિનિયર સિટીઝનો જે ઘડી આવતા હોય ને આપણે પાણીની વ્યવસ્થા ના કરી શકતા હોય તો પાણીમાં આપણે ઢાંકણામાં પાણી લઈને આપણે ડૂબી મરવું જોઈએ। એટલે પછી મેં કીધું કે કાલથી સાહેબ તમે ચિંતા ના કરો, અમે પોતે પાણીની વ્યવસ્થા કરીશું। જ્યાં સુધી મ્યુનિસિપાલિટી પાણીની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી અમે પોતે કરીશું। નર્મદા નદીના કિનારે રહીએ છીએ, જે દુનિયાની પવિત્ર નદી છે એવા કિનારે રહીએ છીએ, તો આપણા જ ભરૂચ શહેરની અંદર જો ભરૂચની જનતાને પાણી પીવા ના મળે તે રીતે આપણે કેવી કમનસીબી કહેવાય। તમે પાણીનું મશીન જોઈ શકો છો, પાણીનું મશીન અત્યારે ચાલુ હાલતમાં નથી અને આ લગભગ મારી ધ્યાન પ્રમાણે કોઈ ડોનેટ આપેલું મશીન છે। જો એને આપણે સાચવી શકતા ના હોય, એને રાખી શકતા ના હોય તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। એટલે અમે આજે પાણીની વ્યવસ્થા કરેલી છે અને જનતાને અમે લોકોને પાણી પીવડાવી ને અમને પણ આત્માને સંતોષ થયો કે હવે આ વ્યવસ્થા નગરપાલિકા કરશે ને જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમે વ્યવસ્થા કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ। ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે। નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।